જય માતાજી બધાને, કેમ છો? આજે આપણે બનાવશું ગામડામાં બનતી લાપસી, જે નૈવેદ્યમાં બનાવીએ છીએ અને મહિનામાં એકવાર અહીંયા બધા દાળ અને લાપસી બનાવતા હોઈએ છીએ, મગચણાની દાળ અને લાપસી, અને નૈવેદ્યમાં પણ આપણે બનાવીએ છીએ. અને આ રીતે જો તમે બનાવશો તો ફટાફટથી લાપસી બની જશે અને ખૂબ જ સરસ બને છે. આ એકદમ જૂની રીત છે લાપસી બનાવવાની, અને અમારે ત્યાં આ લાપસી મોસ્ટલી અમારા સાસુમાં જ બનાવે છે. તો અહીંયા આપણે એક મોટી વાટકી જેટલું ભેડકું લીધું છે, જાડું ભેડકું ઘઉંનું. ફાડા લાપસી માટે જે ફાડા આવે છે એ રીતનું નથી, આપણે જે લાડવા માટે ભેડકું દરીએ છીએ એ વાળું જ સાદું ભેડકું લીધેલું છે. અને અહીંયા એને આપણે સ્મેલ આવે ને ભેડકાની ત્યાં સુધી શેકી લઈશું. થોડુંક લાલાશ જેવું થઈ જાય અને આપણે સ્મેલ આવે એટલે તરત જ આપણે નીચે ઉતારી લઈશું. અહીંયા કઢાઈ જાડી લેવાની છે હંમેશા ભેડકું શેકવા માટે, નહીંતર એ તળિયે ચોટી જશે અને એને મિક્સ કરતું રહેવાનું છે. અને અહીંયા આપણે શેકેલા ભેડકામાં 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેલ અહીંયા કણે આપણે ભેડકામાં બરાબરથી મિક્સ થઈ જાય અને ભેડકું કંઈ કોરું ના રહેવું જોઈએ એ રીતનું તેલ મિક્સ કરવાનું છે. તો અહીંયા તેલ હજી થોડુંક ઓછું લાગે છે એટલે 1 ચમચી જેવું પાછું તેલ ઉમેરશું. અને બરાબરથી ભેડકું તેલવાળું થઈ જાય ત્યાં સુધી આપણે તેલ લગાવશું. એમાં તેલ લગાવવાથી છૂટી છૂટી લાપસી થાય છે. અને અહીંયા 3 વાટકી જેટલું પાણી લીધું છે, એમાં આપણે 2 ચમચા જેટલો ગોળ ઉમેરશું. લાપસી બનાવવા માટે માપનું ધ્યાન રાખવાનું કે 1 વાટકી ભેડકું છે તો 3 વાટકી પાણી લેવાનું. અને અહીંયા ગોળ તમે તમારી રીતે ઓછો વધારે લઈ શકો, તમને મોરી મીઠી જેવી લાપસી ભાવતી હોય એ રીતનું લઈ શકાય. આપણે અહીંયા 2 ચમચા જેટલો ગોળ એડ કર્યો છે. અને હંમેશા જાડા વાસણમાં જ લાપસી બનાવવાની, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. અને અહીંયા પાણી ઉકળશે એટલે એમાં થોડોક ઉભારો આવશે એટલે ફીણ જેવું ઉપર વળશે. ગોળ અને પાણી મિક્સ થાય એટલે થોડુંક આ રીતનું જો ફીણું જેવું આવે ઉપર, ત્યારે આપણે એ ફીણ કાઢી લેવાના છે. આ ટ્રીક બધા જે જૂના પહેલાંના વ્યક્તિ છે એ આ રીતે બનાવતા. તો આ રીતે ઉપર જેટલો પણ ફીણ નીકળે ને એટલે આપણે પહેલાં કાઢી લઈશું અને પછી એને આંદરોને 2 થી 3 મિનિટ જેવું ઉકળવા દઈશું. થોડુંક બળી જાય ને પાણી ત્યાં સુધી એટલે આપણી લાપસી સરસ થશે. જો આપણું પાણી થોડુંક બળી ગયું છે અને મસ્ત ઉકળી ગયું છે. હવે અહીંયા આપણે શેકેલું ભેડકું છે તેલવાળું એ ઉમેરી દઈશું. એ થોડું થોડું કરીને આપણે ઉમેરશું. એમાં ગાંઠું ના પડે ને એ વાતનું ધ્યાન રાખવાનું. જો કે તેલવાળું ભેડકું હોય એટલે ગઠોડા પડતા નથી, પણ તો એ વાતનું ધ્યાન રાખવાનું. અને પછી આપણે એને 2 મિનિટ જેવું મિક્સ કરશું એટલે આ રીતે પાણી બધું ભેડકું ચૂસી જશે. હવે જો આ રીતના આપણે 2 થી 3 મિનિટ જેવું પાણીને ભેડકું મિક્સ કરશું એટલે પાણી આ રીતનું લાપસી આપણે તૈયાર થશે. અને હવે એમાં આપણે ઘી ઉમેરશું. અહીંયા 2 ચમચા જેટલું ઘી ઉમેરશું. ઘી, માખણ તમારી પાસે જે હોય તમે એડ કરી શકો. આ રીતે ઉપર ઘી ઉમેરવાથી લાપસી બહુ જ ટેસ્ટી લાગે છે. ઘણા વ્યક્તિ નીચે ઉતારીને પછી ઘી ઉમેરે છે, પણ આપણે અહીંયા ઉપર જ જો ઘી એડ કરીને મિક્સ કરશું ને તો એનો કલર પણ સરસ આવશે અને લાપસી ખાવામાં પણ સરસ લાગશે. લાપસીમાં બરાબરથી ઘી મિક્સ થઈ જશે. અને જો અત્યારે તો આપણે બધા છોકરાઓને સાંજના ટાઈમે જંક ફૂડ ખવડાવીએ છીએ, પણ જો સાંજે ભૂખ લાગે ને ત્યારે પણ બાળકોને શીરો કે એવું કંઈ ભાવતું હોય ત્યારે આ રીતની લાપસી બનાવીને આપીએ ને તો હેલ્ધી પણ ખરી, ફટાફટ પણ બની જાય. અને કોઈ મહેમાન પણ આવી ગયા હોય તો ફટાફટ કંઈક બનાવવું હોય તો આ રીતે મગચણાની દાળ અને લાપસી બનાવીને તો બી ચાલે. જો કે પહેલાંના વડીલો હતા એ મહેમાનીમાં આવું જ બનાવતા. અત્યારે જ આપણે અલગ અલગ આઈટમો બનાવીએ છીએ. ગામડામાં તો હજી પણ આ મહિનામાં એકવાર બનતું જ હોય છે. ઘરે કોઈ ના બી હોય તો બી ઘરમાં નોર્મલી બનાવતા હોય છે દાળ લાપસી. બધાને બહુ જ ભાવે છે. તો હવે આમાં આપણે ઉપરથી થોડીક વરિયાળી છાંટી દઈશું. અને જો તમારી પાસે સૂકી દ્રાક્ષ હોય તો એ પણ તમે એડ કરી શકો. અને અહીંયા અમે મગચણાની દાળ બનાવેલી છે. જો તમારે આની ફૂલ રેસીપી જોવી હોય ને તો આની પહેલાંના વિડીયોમાં મેં બતાવેલી છે, ચેનલ પર જોઈને તમે ચેક કરી શકો છો. મગચણાની દાળ અને લાપસી બહુ જ સરસ લાગે છે જમવામાં. તો તમે પણ એક વખત આ રેસીપી બનાવીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો કે કેવી બની છે અને તમે ક્યારે બનાવી છે, ને તમે કયા ગામમાંથી મારો વિડીયો જોવો છો એ પણ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર.